તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળુ કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92321 9132 35451. મહેસાણા જિલ્લામાં ગલ્ફ દેશોમાં રોજગાર માટે ગયેલા ગુજરાતીઓ ફસાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યસભા સાંસદ દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન પર અત્યાર સુધી 243 ગુજરાતી ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગલ્ફ દેશોમાં કામ માટે ગયેલા અને ગુજરાતીઓ વિવિધ પરિસ્થિતિઓને કારણે મુશ્કેલીમાં મુકાયા હોવાની ફરિયાદો મળતા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર માહિતી અનુસાર કુલ 243 ગુજરાતી પ્રવાસીઓ ગલ્ફ દેશોમાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. તમામ લોકોની વિગતવાર માહિતી સંકલિત કરી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવી છે. મહત્વનું છે કે તમામ ડેટા કેન્દ્ર સરકારના અધિકૃત મદદ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે, જેની યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કરી તેને વતન વાપસી પરિસ્થિતિને અનુલક્ષીને આજે જે દુબઈ, સાઉદી, કુવૈત, ઓમાન વગેરે દેશોમાં જે હુમલા થયા છે એરબેઝ ઉપર, એને કારણે ગુજરાતના પ્રવાસી લોકો અને ત્યાં વેપાર ધંધા અર્થે ગયેલા લોકો ત્યાં છે, તેમની ડિટેલ્સ લઈ અને કેન્દ્ર સરકારમાં અને પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં મદદ પોર્ટલના માધ્યમથી ત્યાં છે એની માહિતી સરકાર કેન્દ્ર સરકારને મળે એ માટે અહીંયા મેં એક વોટ્સઅપ નંબર જારી કરેલો ને એના આધારે અહીંયા જે માહિતી મળી એ અમે મદદ કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટર કરી છે. સરકાર સાનુકૂળ સમયમાં અને સરકારની જે પોલિસી છે એમાં કેવી રીતે બધાના વિદેશથી પરત લાવી શકાય એના માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે, પરંતુ લોકલ સ્થાનિક લોકોને આ બાબતમાં કંઈ અરાજકતા ન ફેલાય એના માટેનો અમારો એક પ્રયત્ન છે. અમે અહીંયા ડિટેલ્સ ભેગી કરી અને કેન્દ્ર સરકારમાં અમે સબમિટ કરીએ છીએ. મારી જોડે અત્યાર સુધીમાં 243 લોકોની માહિતી મળી છે. 243 લોકોની તમામ માહિતી અમે સરકારશ્રીના મદદ પોર્ટલ ઉપર પણ રજીસ્ટર કરી દીધી. એવા સ્પેસિફાઈ મેં ગણ્યા નથી, પણ કુલ 243 લોકોની માહિતી અત્યાર સુધી હાલ સુધી મારી જોડે આવી છે. સરકાર આમાં શું કરી રહી છે? સરકાર અત્યારે જે વિશ્વમાં ચાલી રહ્યું છે એના પર નજર રાખીને કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય, આપણી સંરક્ષણ, ગૃહ મંત્રાલય, બધા મંત્રાલય સાથે મળી અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સાનુકૂળ સમય ની રાહ જોઈ અને અમે પરત લાવવાનો પ્રયત્ન કરશું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.